હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એસએસસી દ્વારા લેવાતા એક્ઝામમાં પૂછાતા જીકે જીએસના ટોપ 50 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। તીર્થંકર શબ્દ કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ, પારસી ધર્મ, જૈન ધર્મ કે હિન્દુ ધર્મ? તીર્થંકર શબ્દ કયા ધર્મ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે જૈન ધર્મ સાથે સંબંધિત છે તીર્થંકર। જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા સંકલિત 4 મહાવ્રતમાં મહાવીર સ્વામીએ 5મા વ્રત તરીકે શું ઉમેર્યું? અહિંસા, ચોરી, અપરિગ્રહ કે બ્રહ્મચર્ય? મહાવીર સ્વામી દ્વારા 5મા વ્રત તરીકે કયું ઉમેર્યું હતું? તો સાચો જવાબ છે બ્રહ્મચર્ય, જે મહાવીર સ્વામી દ્વારા ઉમેરવામાં આવ્યું હતું। અને 4 મહાવ્રત પાર્શ્વનાથ જેમ કે સત્ય, અહિંસા, ચોરી અને અપરિગ્રહ। ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન, મહાવિસ્મરણીકરણ, સંબોધિન કે મહાપરિનિર્વાણ? ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે। કયા આરણ્યમાં શિવની પત્ની પાર્વતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મૈત્રેય, સંખ્યાન, તૈતરીય કે તત્વકાર? કયા આરણ્યમાં શિવની પત્ની પાર્વતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે તૈતરીય આરણ્યમાં પાર્વતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સિંધુ સભ્યતાની લિપિને કયા નામે ઓળખવામાં આવે છે? ગોમૂત્રાક્ષર લિપિ, બ્રાહ્મી લિપિ, રોમન લિપિ કે દેવનાગરી લિપિ? સિંધુ સભ્યતાની લિપિને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોમૂત્રાક્ષર લિપિ કહેવામાં આવે છે સિંધુ સભ્યતાની લિપિને। જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે? મહાવીર સ્વામી, નેમિનાથ, પાર્શ્વનાથ કે ઋષભદેવ? જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે? તો સાચો જવાબ છે ઋષભદેવ, જે જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક છે। સતી પ્રથાનો ઉલ્લેખ કયા શિલાલેખમાં મળે છે? એરણ શિલાલેખમાં, એહોલ શિલાલેખમાં, દેવપાડા શિલાલેખમાં કે ગ્વાલિયર શિલાલેખમાં? સતી પ્રથાનો ઉલ્લેખ કયા શિલાલેખમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે એરણ શિલાલેખમાં સતી પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે। કોને જૈન સાહિત્ય કહેવામાં આવે છે? પીટકને, આગમને, કલ્પને કે જાતકને? કોને જૈન સાહિત્ય કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે આગમને જૈન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે। કયા ધર્મના ધર્મસ્થળને અગ્નિ મંદિર કહેવામાં આવે છે? જૈન ધર્મને, હિન્દુ ધર્મને, પારસી ધર્મને કે ખ્રિસ્તી ધર્મને? કયા ધર્મના ધર્મસ્થળને અગ્નિ મંદિર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે પારસી ધર્મના ધર્મસ્થળને અગ્નિ મંદિર કહેવામાં આવે છે। કોણે હર્ષચરિત્ર અને કાદંબરી જેવા ગ્રંથોની રચના કરી હતી? કૌટિલ્યે, નાગભટ્ટે, બાણભટ્ટે કે અશ્વઘોષે? હર્ષચરિત્ર અને કાદંબરી ગ્રંથની રચના કરી હતી? તો સાચો જવાબ છે બાણભટ્ટે હર્ષચરિત્ર અને કાદંબરી ગ્રંથની રચના કરી હતી। કેવા પ્રકારનું શહેરી વહીવટી તંત્ર સંક્રમણીય અને ગ્રામીણથી શહેરી સુધી નિયંત્રણ કરે છે? નગર પંચાયત, મ્યુનિસિપલ કાઉન્સિલિંગ, મ્યુનિસિપલ કોર્પોરેશન કે એક પણ નહીં? વહીવટી સંક્રમણ વિસ્તાર ગ્રામીણથી શહેરી સુધી નિયંત્રણ કરે છે? તો સાચો જવાબ છે નગર પંચાયત। ભારતના સર્વોચ્ચ કાયદાના અધિકારી તરીકે કોણ ઓળખાય છે? ભારતના રાષ્ટ્રપતિ, ભારતના એટર્ની જનરલ, ભારતના ઓડિટર જનરલ કે રાજ્યના એટર્ની જનરલ? ભારતના સર્વોચ્ચ કાયદાના અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ભારતના એટર્ની જનરલને ભારતના સર્વોચ્ચ કાયદાના અધિકારી તરીકે ઓળખવામાં આવે છે। ભારતના બંધારણ મુજબ સંઘ સંસ્થાને સંસદને ખાલી સંસદ કહેવામાં આવે છે? ન્યાયિક, એક્ઝિક્યુટિવ, કાયદાકીય કે એએનસી બંને? ભારતના બંધારણ મુજબ સંઘ સંસ્થાને ખાલી સંસદ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે કાયદાકીય સંસ્થાને। નીચેનામાંથી કોણ ભારતીય સંસદના બંને ગૃહોમાંથી એક કોઈમાં સભ્ય નથી? ભારતના વડાપ્રધાન, ભારતના નાણામંત્રી, ભારતના રાષ્ટ્રપતિ? સંસદના બંને ગૃહમાંથી એકમાં પણ નથી? માત્ર 1, માત્ર 2, માત્ર 3 કે 1 અને 2 બંને સભ્ય નથી? તો સાચો જવાબ છે માત્ર 3, જેમ કે ભારતના રાષ્ટ્રપતિ જે સંસદના લોકસભા અને રાજ્યસભામાંથી એક પણ સભ્ય નથી। લોકસભાની તમામ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના સ્પીકર કે ગૃહમંત્રી?
લોકસભાના તમામ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો સાચો જવાબ છે લોકસભાના સ્પીકર, જે સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરે છે. લોકસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ લાયકાત કેટલી હોવી જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, લાભનું પદ ધરાવતો હોવો જોઈએ. 1 અને 2 બંને, 2 અને 3 બંને, 1 અને 3 બંને કે 1, 2 અને 3? લોકસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ લાયકાત કેટલી હોવી જોઈએ? તો સાચો જવાબ છે 1 અને 2, એટલે કે ભારતનો નાગરિક હોવો જોઈએ અને ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ. આમ તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા અને લોકસભા માટે અનુક્રમ કેટલા સભ્યોને નામાંકિત કરવામાં આવે છે? 0 અને 12, 12 અને 2, 10 અને 20 કે 20 અને 10? રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં અનુક્રમે કેટલા સભ્યો નામાંકિત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે 0 અને 12. સમાન મતદાનના કિસ્સામાં નીચેમાંથી કોણ લોકસભામાં માત્ર કાસ્ટિંગ વોટ આપી શકે છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ કે લોકસભાના અધ્યક્ષ? સમાન મતદાન કિસ્સામાં નીચેમાંથી કોણ લોકસભાના માત્ર કાસ્ટિંગ વોટ આપી શકે છે? તો સાચો જવાબ છે લોકસભાના અધ્યક્ષ. સામાન્ય કાયદા પર મડાગાંઠાને ઉકેલવા માટે સંસદના 2 ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર કે વડાપ્રધાન? તો સાચો જવાબ છે લોકસભાના સ્પીકર. લોકસભાના મતદાન દરમિયાન પ્રથમ વખત કોણે મતદાન કરી શકતું નથી? અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, લોકસભાના સભ્યો કે એક પણ નહીં? લોકસભાના મતદાન દરમિયાન પ્રથમ વખત કોણ મતદાન કરી શકતું નથી? તો સાચો જવાબ છે અધ્યક્ષ, જે કાસ્ટિંગ વોટ આપે છે. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત કે કેરળ? રબરનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો સાચો જવાબ છે કેરળમાં થાય છે રબરનું સૌથી વધુ ઉત્પાદન. મ્યાનમાર ભારતના કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? 2, 3, 4 કે 5? મ્યાનમાર ભારતના કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો સાચો જવાબ છે 4 રાજ્યો સાથે ધરાવે છે, જેમ કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. ગરદા ભોટિયા કિન્નોર કયા રાજ્યની જનજાતિઓ છે? ઉત્તરાખંડ, સિક્કિમ, ઝારખંડ કે હિમાચલ પ્રદેશ? ગરદી ભોટિયા કિન્નોર કયા રાજ્યની જનજાતિઓ છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશની જનજાતિ છે. ભારતના કયા પ્રદેશને ઠંડુ રણ કહેવામાં આવે છે? લદ્દાખ, ચાર, ચોસ કે નાગપુર? ભારતના કયા પ્રદેશને ઠંડુ રણ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે લદ્દાખને ઠંડુ રણ કહેવામાં આવે છે. બિયાસ અને સતલજ નદી વચ્ચેના આવેલા દોઆબને કયા નામે ઓળખવામાં આવે છે? ચાર્જ દોઆબ, રચના દોઆબ, બારી દોઆબ કે બિસ્ત દોઆબ? બિયાસ અને સતલજ નદી વચ્ચેના આવેલા દોઆબને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે બિસ્ત દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની ભૂગોળ કોની રચના છે? અલ-બરુની, ટોલેમી, સ્ટ્રેબો કે હોમર? ભારતની ભૂગોળ કોની રચના છે? તો સાચો જવાબ છે અલ-બરુનીની છે ભારતની ભૂગોળ. દક્ષિણ એશિયાનું સૌથી મોટું રણ કયું છે? અટાકામા, કોલોરાડો, કાલ્હારી કે થાર? દક્ષિણ ભારતનું સૌથી મોટું રણ કયું છે? તો સાચો જવાબ છે થાર, જે દક્ષિણ ભારતનું સૌથી મોટું રણ છે. દક્ષિણ એશિયાનું સૌથી મોટું રણ છે. ટેલર વેલી ક્યાં આવેલી છે? ઓસ્ટ્રેલિયામાં, એન્ટાર્કટિકામાં, કેનેડામાં કે અમેરિકામાં? ટેલર વેલી ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે ટેલર વેલી. ગોરખપુર એટોમિક એનર્જી સેન્ટર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, ગુજરાતમાં, હરિયાણામાં કે તમિલનાડુમાં? ગોરખપુર એટોમિક એનર્જી સેન્ટર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે હરિયાણામાં આવેલું છે. ભારતના કયા રાજ્યમાં કાળા મરીનું ઉત્પાદન થાય છે? કર્ણાટક, મેઘાલય, આંધ્રપ્રદેશ કે કેરળ? ભારતના કયા રાજ્યમાં કાળા મરીનું ઉત્પાદન થાય છે? તો સાચો જવાબ છે કેરળમાં કાળા મરીનું ઉત્પાદન થાય છે. અને કેરળને સૌથી વધુ મસાલાનું ઉત્પાદન પણ કેરળમાં જ થાય છે. નીચેમાંથી કયો શ્રેષ્ઠ વિદ્યુત વાહક છે? તાંબુ, આયર્ન, એલ્યુમિનિયમ કે ચાંદી? નીચેમાંથી કયો શ્રેષ્ઠ વિદ્યુત વાહક છે? તો સાચો જવાબ છે ચાંદી, જે સૌથી વધુ શ્રેષ્ઠ વિદ્યુત વાહક છે. પાયરોમીટરમાં શું માપવા માટે થાય છે? વાતાવરણીય દબાણ માટે,
ભેજ માપવા માટે, ઉચ્ચ તાપમાન માપવા માટે કે ઘનતા માપવા માટે? પાયરોમીટરનું શું માપવા માટે વપરાય છે? તો સાચો જવાબ છે ઉચ્ચ તાપમાન માપવા માટે. ભારતમાં ન્યુક્લિયસને હળવા ન્યુક્લિયસમાં તૂટવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયર ફ્યુઝન, પરમાણુ વિભાજન, સામૂહિક શાંતિ કે કિરણોત્સર્ગ વિઘટન? ભારત ન્યુક્લિયસને હળવા ન્યુક્લિયસમાં તૂટવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે પરમાણુનું વિભાજન. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન નીચેમાંથી કયો કચરા તરીકે ઉત્પન્ન થાય છે? પ્યુરિન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન નીચેમાંથી કયું કચરા તરીકે ઉત્પાદન થાય છે? તો સાચો જવાબ છે ઓક્સિજન. નીચેમાંથી કયો પોષક તત્વ જમીનમાંથી મેળવે છે? નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન કે હાઇડ્રોજન? જમીનમાંથી મેળવાય છે. તો સાચો જવાબ છે નાઇટ્રોજન. નીચેમાંથી વિટામિનનો મુખ્ય સ્ત્રોત કયો છે? કઠોળ, બિસ્કિટ, સફરજન કે અનાજ? વિટામિન બીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સાચો જવાબ છે અનાજ એ વિટામિન બીનો મુખ્ય સ્ત્રોત છે. નીચેમાંથી કયો માનવ રોગ બેક્ટેરિયામાંથી થાય છે? ટાઇફોઇડ, ઓરી, પોલિયો કે હિપેટાઇટિસ? નીચેમાંથી કયો રોગ માનવ રોગ બેક્ટેરિયાથી થાય છે? તો સાચો જવાબ છે ટાઇફોઇડ, જે માનવ રોગ બેક્ટેરિયાથી થાય છે. કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, હાઇડ્રોજન કે ન્યુટ્રોન? કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ન્યુટ્રોન, જે તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણસની સાંભળવાની શ્રાવ્ય આવર્ત શ્રેણી કેટલી હોય છે? 20 હર્ટ્ઝથી 2000 હર્ટ્ઝ, 0 હર્ટ્ઝથી 2000 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝથી 20000 હર્ટ્ઝ કે 0 હર્ટ્ઝથી 20 હર્ટ્ઝ? સામાન્ય માણસની સાંભળવાની શ્રાવ્ય આવર્ત શ્રેણી કેટલી હોય છે? તો સાચો જવાબ છે 20 હર્ટ્ઝથી 20000 હર્ટ્ઝ. દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતુ કયું છે? ચાંદી, લોઢું, ઝીંક કે તાંબુ? દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનાના મિશ્રિત કરવામાં આવતું ધાતુ કયું છે? તો સાચો જવાબ છે તાંબુ. નીચેમાંથી કઈ નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે? ગંગા નદી પર, બ્રહ્મપુત્ર નદી પર, નાઇલ નદી પર કે સાઇન નદી પર? વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધવાની મંજૂરી આપી છે? તો સાચો જવાબ છે બ્રહ્મપુત્ર નદી ઉપર. નીચેમાંથી ભારતના કયા રાજ્યમાં પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? ઓડિશામાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં? પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં. નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતની પ્રથમ AI યુનિવર્સિટી બનાવવામાં આવશે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તરાખંડમાં કે કર્ણાટકમાં? પ્રથમ AI યુનિવર્સિટી બનાવવામાં આવશે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં, જે પ્રથમ AI યુનિવર્સિટી બનાવવામાં આવશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ કોને આપવામાં આવ્યો? લાપતા લેડીઝને, ભૂલ ભુલૈયા 3ને, કિલને કે એનિમલને? ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ 2025ના શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો સાચો જવાબ છે લાપતા લેડીઝને આપવામાં આવ્યો છે. નીચેમાંથી કોને વુમન ટુરિઝમ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? સનિતા કૌશિકાને, દિયા કુમારીને, નર્મિતા જૈનને કે પ્રેમલતા ચૌહાણને? વુમન ટુરિઝમ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે દિયા કુમારીને આપવામાં આવ્યો છે. નીચેમાંથી કયા રાજ્યમાં સમુદ્ર પર ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં કે ઉત્તરાખંડમાં? સમુદ્ર પર ભારતના પ્રથમ કાચનું પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે તમિલનાડુમાં કરવામાં આવ્યું છે. નીચેમાંથી કોણ તાજેતરમાં યોજાયેલી વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિમાં ટાઇટલ જીત્યું છે? મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ, ગુજરાત ટાઇટન્સ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરો? નીચેમાંથી કોણે યોજાયેલી વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિનું ટાઇટલ જીત્યું છે? તો સાચો જવાબ છે મુંબઈ ઇન્ડિયન્સે. નીચેમાંથી કોણ એશિયાની સૌથી ધનિક બિઝનેસ વુમન બની છે? ફાલ્ગુ નાયર, કિરણ મંજુમદાર શો, નીતા અંબાણી કે રોશની નાદર? એશિયાની સૌથી ધનિક બિઝનેસ વુમન બની છે? સાચો જવાબ છે રોશની નાદર, જે
એશિયાની સૌથી ધનિક બિઝનેસ વુમન બની છે. નીચેમાંથી કોણ ભારતનું સૌથી મોટું ઉર્જા સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે? કેન્દ્ર સરકારે, ટાટા પાવરે, રાજસ્થાન સરકારે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે? ભારતનું સૌથી મોટું ઉર્જા સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે તો સાચો જવાબ છે ટાટા પાવરે કર્યું છે. નીચેમાંથી કોણે શ્રેષ્ઠ હોકી પુરુષનો એવોર્ડ આપવામાં આવ્યો છે? હાર્દિક સિંહને, હરમનપ્રીત સિંહને, અરિજીત હુડાને કે અમિત રોહિદાસને? નીચેમાંથી શ્રેષ્ઠ હોકી પુરુષનો એવોર્ડ માનવામાં આવ્યો છે તો સાચો જવાબ છે હરમનપ્રીત સિંહને. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.